हेलो फ्रेंड्स, लक्ष्मीज किचन में तमारू स्वागत है। आज આપણે બનાવીશું દાળ ફ્રાય જીરા રાઈસ। પહેલા આપણે એના માટે દાળ પલાળીને રાખવાની છે। તો અહીંયા મેં લઈ લીધી છે આ બધી દાળ। મગની દાળ લીધી છે, આ થોડીક એક મુઠ્ઠી જેટલી। અડદની દાળ લીધી છે। અડદની દાળ એટલે લીધી છે કે મારા ઘરમાં અડદની દાળ એકલી કોઈ દિવસ ખવાતી નથી, તો એ બાને આપણે અડદની દાળ પણ ખવાય એટલે લઈ લીધી છે મેં। અહીંયા ચણાની દાળ લીધી છે। ચણાની દાળ આપણે વધારે જ લેવાની છે, બધા કરતાં ચણાની દાળ વધારે છે જો, એટલે ચણાની દાળ આપણે વધારે લઈશું। અહીંયા જે દાળ આવે છે દાળ બનાવવાની તેલ વગરની, તે દાળ છે। અને આ ઓરેન્જ દાળ, મસૂરની દાળ, અને આ તેલવાળી દાળ લીધી છે થોડીક મિક્સમાં। એમ કરીને આટલી દાળ લઈ લીધી છે મેં બધી। 2 વાટકી જેટલી દાળ થતી હશે, તમારે જેટલું બનાવવું હોય એ પ્રમાણે તમારે લઈ લેવાનું। અહીંયા હું આટલું લઉં છું કેમ કે જે દાળ છે તે એકદમ જાડી બનતી હોય છે, તો દાળ આપણી થોડીક વધારે જ જશે। તો આપણે આને પહેલાં 1 કલાક માટે પલાળીને રહેવા દઈશું, જેથી કરીને દાળ એકદમ સોફ્ટ થઈ જાય। તો એને પલાળી દઈશું। અને ઉતાવળ હોય તો ગરમ પાણીમાં પલાળવાની, નહીં તો ઠંડા પાણીમાં પલાળો તો પણ ચાલે। તો આપણે પહેલાં એને પલાળીને 1 કલાક માટે રહેવા દઈશું, પછી બનાવીશું। બધી દાળ આપણે આમાં લઈ લઈશું એક વાટકામાં। સારી રીતે ધોઈ અને આપણે પલાળી દઈશું। જ્યાં સુધી ચોખ્ખું પાણી ના નીકળે ત્યાં સુધી આપણે ધોવાની છે, કારણ કે દાળમાં પાવડર ને એવું બધું નાખેલું હોય છે, તો બહુ ગંદુ પાણી નીકળતું હોય છે। તો એના માટે આપણે 4-5 પાણીથી ધોઈ લઈશું દાળને સારી રીતે। તો ફ્રેન્ડ્સ 1 કલાક થઈ ગયો છે અને આપણી દાળ પલળી ગઈ છે। કેટલી બધી થઈ ગઈ, ડબલ ફૂલીને જો ફ્રેન્ડ, સરસ એકદમ પલળી ગઈ છે। આમ કરીને તૂટી જાય સાથેથી આપણી દાળ જો। એને આપણે બાફવા મૂકી દઈશું હવે। 1 થી વધારે પણ પલાળી શકાય, વધારે હોય ટાઈમ તો। અહીંયા મેં કુકર મૂકી દીધું છે દાળ બાફવા માટે। પાણી લઈ લીધું છે અંદર। આપણે આ દાળ એડ કરી દઈશું અંદર, બાફેલી બધી જ। હું પાણી કાઢી નાખું છું, ધોઈને લીધી છે, પણ તોય તમારે એ જ પાણી અંદર એડ કરવું હોય તો કરી દેવાય। એમાં આપણે થોડાક ટામેટાં અને 1 મરચું એડ કરીશું, બાફતી વખતે અંદર એડ કરીશું। થોડીક મેથી એડ કરી દઈશું અંદર, મેથી દાણા। મીઠું એડ કરી દઈશું થોડુંક, હળદર એડ કરીશું। હું અંદર અડધી ચમચી ઘી એડ કરું છું બાફતી વખતે, તમારે કરવું હોય તો કરવાનું, કરીએ તો સારું। બધું મિક્સ કરી લઈશું બરાબર। બસ હવે દાળને બાફી લઈશું આપણે। 3 થી 4 સીટીમાં આપણી દાળ તૈયાર થઈ જશે। દાળ આપણે એવી બાફવાની છે કે થોડીક આખી રહે, એકદમ આપણે દાળ ભાતમાં સાદી દાળ બનાવતા હોઈએ એવી દાળ આપણે નહીં બનાવીએ। બાફી લઈશું હવે એને। તો ફ્રેન્ડ્સ, આપણી દાળ બફાય ત્યાં સુધી આપણે રાઈસ વઘારી લઈશું। જીરા રાઈસ કરવાના છે, તો અહીંયા ઘી મૂકી દઈશું ગરમ કરવા। ઘીમાં બનાવશું, તમે તેલમાં પણ બનાવી શકો, તેલ અને ઘી બંને મિક્સ કરીને પણ બનાવી શકો। હું અહીંયા ઘીમાં બનાવું છું। અહીંયા રાઈસને મેં 10 મિનિટ માટે પલાળી દીધા હતા।
તો સરસ પલળી ગયા છે. 10 મિનિટ પલાળી દેવાના આપણે. બાસમતી રાઈસ લીધા છે મેં. ઘી ગરમ કરવા દઈશું બરાબર આપણે. ઘી આપણું ગરમ થઈ ગયું છે. હવે જીરું એડ કરી દઈશું. જીરું વધારે પડતું એડ કરીશું આપણે, કે રાઈસમાં સારી રીતે દેખાય નહીં. એક તમાલપત્ર એડ કરીશું નાનું. 2-3 લવિંગ એડ કરી દઈશું અંદર. એક તજનું લાકડું એડ કરીશું. લવિંગ ફૂટીને ઉડી જાય ફ્રેન્ડ્સ, એટલે ધ્યાન રાખવાનું. પાણી એડ કરીશું જોઈતા પ્રમાણમાં. ઢાંકી લઈશું જેથી કરીને વઘાર બધો અંદર જ રહે. બસ હવે બીજું પાણી એડ કરીશું. તમારા જેટલા ભાત બનાવવાના હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું. તમારા ચોખા કેવા છે, કેટલું પાણી પીએ છે એ ધ્યાન દેવાનું. પછી આપણે એડ કરવાનું પાણી, નહીંતર છૂટા નહીં બને. વધારે પાણી પડશે તો રાઈસ પલાળ્યા હતા તે એડ કરી દઈશું અંદર. તો પાણી નિતારીને લઈ લઈશું આપણે. અહીંયા મેં ધોઈને રાખ્યા હતા. જો વધારે પલળી જશે 10 મિનિટથી વધારે તો એકદમ રાઈસ તમારા ઢીલા બની જશે. અને આપણે આને છૂટા નથી વઘારતા, આપણે આવી રીતે જ કરીએ છીએ. પહેલાંથી બનાવીને રાખ્યા જેમ કે ભાતને પછી આપણે વઘારીએ જીરું નાખીને રાઈસ, એવું નથી કરવાના. આપણે ડાયરેક્ટ જ વઘારીએ છીએ તો પણ સરસ છૂટા જ બને છે. ગેસ પહેલાં આપણે ફૂલ રાખીશું. થોડુંક મીઠું નાખી દઈશું અંદર. ઉકળે પાણી ત્યાં સુધી આપણે ગેસને ફૂલ રાખીશું. પછી ગેસ એકદમ ધીમો કરી દઈશું અને એકદમ ધીમા તાપે થવા દઈશું તો આપણા રાઈસ એકદમ છૂટા બનશે. ઉકળવા દઈશું હવે એને. ફ્રેન્ડ્સ, આપણા રાઈસ હવે તૈયાર થઈ ગયા છે. ચેક કરી દઈશું. થઈ ગયા છે સરસ ફ્રેન્ડ. જુઓ, ચડી ગયા છે ને એકદમ છૂટા. એક એક દાણો છૂટો છે ને ફ્રેન્ડ. આવી રીતે આપણે બનાવ્યા તો પણ હજુ હું તમને સર્વ કરીને બતાવીશ કેટલા છૂટા છે તે. આપણે ગેસ બંધ કરી દઈશું હવે. રાઈસ આપણા થઈ ગયા છે. દાળ વઘારી લઈશું આપણે. અહીંયા દાળ વઘારવા માટે મેં તેલ મૂકી દીધું છે ફ્રેન્ડ. તેલ ગરમ થઈ ગયું છે. અંદર હું ઘી એડ કરું છું. બીજું તેલ અને ઘી બંનેથી વઘારીશું. તમારે એકલા તેલમાં બનાવવું હોય તો પણ બનાવી શકાય, એકલા ઘીમાં બનાવવું હોય તો પણ બનાવી શકાય. હું ઘી અને તેલ બંને લઉં છું. અહીંયા આપણી દાળ પણ બફાઈ ગઈ છે સરસ રીતે. જુઓ, આવી આખી રાખીશું આપણે દાળને. તેલ આપણું આવી ગયું છે. ગેસ ધીમો કરીશું થોડો. જીરું એડ કરીશું અંદર. હું રાઈ એડ નથી કરતી અંદર, તમારે કરવી હોય તો કરવાની. થોડીક મેથી એડ કરીશ. એક તમાલપત્ર, 2 લાલ મરચાં,
બાજ્યું, 2-3 લવિંગ એડ કરું છું, એક નાનો તજનો લાકડો એડ કરીશું, થોડીક હિંગ એડ કરી દઈશું અંદર. અહીંયા લીલા મરચાં, એક લીલું મરચું લીધું છે અને એક નાનું લસણની કળી લીધી હતી, સુધારીને લઈ લીધી છે, તે એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું બરાબર બધું. હળદરને મેં દાળ બાફતી વખતે એડ કરી છે, તો અત્યારે હું થોડીક જ હળદરની જરૂર પડશે. આપણે હવે એડ કરી દઉં છું અંદર. આ ડુંગળી રાખી છે સુધારીને, તે એડ કરીશું વઘારમાં. ટામેટું એડ કરીશું. ડુંગળી ટામેટાને થોડાક આપણે ચડવા દઈશું. થોડાક સોફ્ટ થઈ જાય પછી આપણે અંદર દાળ એડ કરીશું. ડુંગળી ટામેટા ચડવા માટે આપણે મીઠું એડ કરી દઈશું થોડુંક અંદર. ચડવા દઈશું ડુંગળી ટામેટાને, હલાવીને થોડીક વાર આપણે ઢાંકીને રહેવા દઈશું. હવે તો ફ્રેન્ડ્સ, આપણા ડુંગળી ટામેટા હવે ચડી ગયા છે. સરસ સોફ્ટ થઈ ગયા છે. એમાં ઘી તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં મસાલા કરી લઈશું બધા. તીખું તમારે જે રીતે ખવાતું હોય તમારા ટેસ્ટ પ્રમાણે તમારે મરચું એડ કરવાનું. અહીંયા થોડીક દાળ છે તો આપણે થોડુંક ટેસ્ટી બનાવીએ છીએ, તો તીખું હશે તો સારું લાગશે. તો હું મરચું 1.5 ચમચી એડ કરું છું. ધાણા જીરું, હળદર આપણે પહેલેથી એડ કરેલી જ છે. થોડુંક મીઠું એડ કરું છું, થોડુંક કર્યું હતું આપણે, પછી તમારે ટેસ્ટ કરી લેવાનું તમારા પ્રમાણે. મિક્સ કરી લઈશું બરાબર. થોડોક હું આમચૂર પાવડર એડ કરું છું અંદર, લીંબુ પણ એડ કરીશું અને થોડોક આમચૂર પાવડર પણ એડ કરું છું. તમારે એટલું લીંબુ કરવું હોય તો ચાલે, આમચૂર પાવડર ના હોય તો એટલું લીંબુ જ એડ કરવા. ગરમ મસાલો એડ કરું છું. બધું જ બરાબર હલાવી લઈશું સારી રીતે. મસાલો થોડોક ચડી જવા દઈશું. દાળ બાફીને રાખી છે તે થોડીક એડ કરું છું અંદર. આપણો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે. હવે અંદર દાળ એડ કરી દઈશું આપણે. જે દાળ બાફીને રાખી છે તે, આને મેં બિલકુલ હલાવી નથી, એમ જ છે જેમ બાફી હતી તેમ જ. જો એને મિક્સ કરશો વલોણીથી તો એ દાળ એકદમ તૂટી જશે, આખી નહીં રહે. માટે આપણે એને બિલકુલ હલાવીશું નહીં. ગેસ ફૂલ કરી દઈશું હવે.
કેવી સરસ લાગે છે. આપણે જ્યારે બહાર જમવા જતા હોઈએ છીએ હોટલમાં તો દાલ ફ્રાય કેવી હોય છે, કેટલા બધા પૈસા આપણે આપતા હોઈએ છીએ દાલ ફ્રાય જીરા રાઈસના, તો આપણે ઘરે પણ બનાવીને ખાઈ શકીએ છીએ. પણ જો આવી આખી રાખીશું. હવે અહીંયા તમારે આ રીતે જ ખાવી હોય તો તમારે જેટલી ક્વોન્ટિટી જોઈતી હોય એટલું પાણી એડ કરી અને થોડીક જાડી રહે એવી જ રાખવાની છે અને લીંબુ એડ કરી દેવાનું. પણ અહીંયા હું તડકાવાળી દાળ બનાવું છું તો આપણે તડકો કરી લઈશું. હવે એમાં પાણી થોડુંક એડ કરી દઈશ અંદર. હું કુકરમાં દાળ ચોંટી હતી તો એ પાણી નાખીને આપણે લઈ લઈશું. બીજા ગેસ ઉપર આપણે દાળનો તડકો કરી લઈશું. અહીંયા મેં તડકો લગાવવા માટે મૂકી દીધું છે તડકા પેન. ઘીમાં કરીશું આપણે. ઘી એડ કરીશું 2 ચમચી. ઘી ગરમ થઈ ગયું આપણું. એમાં આપણે તમાલપત્ર એડ કરી દઈશું, લાલ મરચાં એડ કરીશું અને 1 લાકડું એડ કરીશું તજનું. અહીંયા મેં થોડાક આદુ ટુકડા કરી લીધા છે ઝીણા, આવી રીતે આખા. થોડુંક લસણ અને લીલું મરચું તે એડ કરી દઈશું અંદર. પહેલાં ગેસ બંધ કરી દઈશું, વઘાર બહુ થઈ ગયો છે. ચડવા દઈશું થોડીક વાર એને ફ્રેન્ડ. આપણો વઘાર હવે થઈ ગયો છે. એમાં આપણે લાલ મરચું એડ કરીશું. તમારે કાશ્મીરી મરચું એડ કરવું હોય તો કરી શકાય. અહીંયા હું સાદું મરચું એડ કરું છું. મિક્સ કરી લઈશું બરાબર. અંદર એડ કરી દઈશું. હલાવી દઈશું બરાબર. આપણી દાળ આખી અંદર છે તો નીચે ચોટે છે તો આપણે હલાવતા રહીશું દાળને. તો ફ્રેન્ડ્સ, આપણી આ દાલ ફ્રાય તૈયાર છે. હવે અંદર લીંબુ એડ કરી દઈશું. તમારે હજુ પતલી જોઈતી હોય તો તમે અંદર પાણી એડ કરી શકો છો. નહીંતર આપણે બહાર તો જમવા જઈએ ત્યાં આટલી જાડી જ મળતી હોય છે આપણને, તો તમને જેવી ફાવે તેવી કરી લેવાની. હું થોડીક પતલી કરીશ, હજુ બહુ જાડી લાગે છે મને. ઠંડી થાય એટલે આનાથી પણ વધારે જાડી થઈ જશે. ત્યાં તો આપણે ગરમ ગરમ જમતા હોઈએ એટલે જેવી આવે એટલે તરત જ આપણે જમી લઈએ, પણ આપણા ઘરે તો આપણે બધા જમવાવાળા આવે ત્યારે જમીએ તો બહુ જાડી થઈ જશે. તો એના માટે આપણે થોડીક ઢીલી રાખીશું. અહીંયા ઢાંકી દઈશું, ઉકળવા દઈશું ઢાંકીને થોડીક વાર. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી દાળ. કોથમીર નાખીને સર્વ કરી દઈશું. હવે
મિક્સ કરી લઈશું બરાબર. જુઓ ફ્રેન્ડ, છે ને આખી દાળ એકદમ. ગેસ બંધ કરી દઈશું. હવે સર્વ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આવી આપણને દાલ ફ્રાય જીરા રાઈસ ઘરે મળી જતું હોય તો આપણે હોટલમાં શું કરવા જવું પડે? તો આપણે જરૂરથી આવો ટ્રાય કરજો તમે પણ ઘરે. મિક્સ દાળ બાફવાની આપણે 2 દાળ નહીં લઈએ. અમુક લોકો જે 2 દાળ જ બનાવતા હોય છે, ઘણા લોકો. આપણે બધી મિક્સ દાળ લીધી છે. તો સર્વ કરી લઈશું ફ્રેન્ડ્સ આપણે હવે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા દાલ ફ્રાય જીરા રાઈસ. સાથે મેં પાપડ સર્વ કર્યો છે. અહીંયા મસાલા પાપડ પણ બનાવ્યો છે અને સલાડ લીધું છે. તમારે સલાડ લેવું હોય તો લેવાનું, નહીંતર સ્કીપ કરી દેવાનું. મસાલા પાપડમાં આવી જાય છે. જો ફ્રેન્ડ્સ, રાઈસ એકદમ છૂટા બન્યા છે. આ જો આપણને બહાર મળતા હોય છે તેવા જ છે ને, એકદમ છૂટા. દાળ પણ જુઓ. તો ફ્રેન્ડ્સ, તમને કેવી લાગી મારી આ રેસીપી દાલ ફ્રાય જીરા રાઈસની? કેમ કે બધા લોકો તો 2 દાળ લેતા હોય છે, પણ મેં અહીંયા મિક્સ દાળ લીધી છે બધી જ. તો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. એન્જોય.